રીબડા ખાતે સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાવુભા બાપુ જાડેજાની પ્રથમ પુણ્યતિથિના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે રીબડા ખાતે જે 100 મહિપતસિંહ જાડેજાની વાર્ષિક પુણ્યતિથિ પ્રથમ પુણ્યતિથિ લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। હું મારા કે ચોકસીને કહીશ કે સીધા દ્રશ્યો બતાવે કે જે ભીડ ઉમટી પડી છે કરેલ છે એમાં ઉમટી પડ્યા છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને અમે એવું પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે 5000 ઉપર પણ બોટલ બ્લડ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રક્તદાન બાદ ડાયરો પણ કરવામાં આવ્યો છે, કલાકારો ઉપસ્થિત રહેશે, લોકોને હા જરૂર। મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થે જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરા જોઈ રહ્યા છો। મારા દાદા બાપુ મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે આજરોજ અને ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લામાંથી અમારા પરિવાર સાથે જોડાયેલા ઝાઝી સંખ્યામાં ઉમટી પડ્યા છે બધા લોકો, બીજી જાહેર જનતામાંથી અને અમારા પરિવારને ચાહવાવાળા વર્ગ બધા લગભગ આશરે જગ્યા ટૂંકી પડી છે। 250 બેડની અમે વ્યવસ્થા રાખી હતી પણ 250 બેડ ફૂલ છે અને બહુ ઝાઝું વેઇટિંગ છે, અડધી કલાક સુધીનું લાઈન છે। એટલે આવતા વર્ષે અમે મોડી તૈયારીમાં બધું આયોજન છે એમાં આવું સરસ સત્કાર્ય કર્યું છે અને હર હંમેશ એક ક્ષાત્ર ધર્મ કે જે ક્ષત્રિય કે માત્ર ને માત્ર ક્ષત્રિય નહીં પણ દરેક સમાજના લોકોની જે પડખે રહ્યો છે એવો આ જાડેજા પરિવાર છે, ત્યારે જાડેજા પરિવારને પણ નતમસ્તક વંદન કરું છું। કહેવાય ને કે જે સત્કાર્ય હોય એમાં દરેક કાર્યમાં હર હંમેશ દરેકે એને સાથ આપવો જ જોઈએ। ત્યારે આ સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ છે અને રાતે જ્યારે ગૌસેવાના સત્કાર્ય માટે પણ જ્યારે ભવ્ય લોક ડાયરો છે તો આવા કાર્યક્રમમાં હર હંમેશ અમે લોકો એમની સાથે જ રહેશું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ। નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે રીબડા ખાતે જે 100 મહિપતસિંહ જાડેજાની વાર્ષિક પુણ્યતિથિ પ્રથમ પુણ્યતિથિ લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। હું મારા કે ચોકસીને કહીશ કે સીધા દ્રશ્યો બતાવે કે જે ભીડ ઉમટી પડી છે કરેલ છે એમાં ઉમટી પડ્યા છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ અને અમે એવું પણ તમને છાતી ઠોકીને કહી રહ્યા છીએ કે 5000 ઉપર પણ બોટલ બ્લડ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે રક્તદાન બાદ ડાયરો પણ કરવામાં આવ્યો છે, કલાકારો ઉપસ્થિત રહેશે, લોકોને હા જરૂર। મારા પિતાશ્રીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સંતવાણીનો કાર્યક્રમ એટલે કે ડાયરો રાખવામાં આવ્યો છે અને તમામ આજુબાજુની ગોંડલ તાલુકાની જે ગૌશાળા છે તેના લાભાર્થે જે કંઈ આમાં ફંડ આવશે તે અમે જે ડાયરામાં પૈસા જે થશે એ તમામ આજુબાજુની ગૌશાળામાં અમે ઘાસચારો કે કોઈ લૂલી લંગડી ગાયો હશે તેના દવા દારૂ માટે વાપરશું। ખાસ કરીને કેટલી બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે બેંકો જે છે તે કામ કરી રહી છે અને કેટલા લોકો અત્યારે 9 બ્લડ બેંક આવેલી છે, રાજકોટ સિવિલ હોસ્પિટલ અથવા રાજકોટની બીજી 5-6 અને અમદાવાદથી 2 બ્લડ બેંક આવેલી છે। કેટલા લોકો જે છે તે આજે રક્તદાન કરશે એવો અંદાજો છે? આશરે 4 થી 5000 લોકોનું બ્લડ ભેગું થશે અને 5000 બોટલ તો ચોક્કસ થશે। જોઈ રહ્યા છો મારા દાદા બાપુ મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે આજરોજ અને ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લામાંથી અમારા પરિવાર સાથે જોડાયેલા ઝાઝી સંખ્યામાં ઉમટી પડ્યા છે બધા લોકો, બીજી જાહેર જનતામાંથી અને અમારા પરિવારને ચાહવાવાળા વર્ગ બધા લગભગ આશરે જગ્યા ટૂંકી પડી છે। 250 બેડની અમે વ્યવસ્થા રાખી હતી પણ 250 બેડ ફૂલ છે અને બહુ ઝાઝું વેઇટિંગ છે, અડધી કલાક સુધીનું લાઈન છે। એટલે આવતા વર્ષે અમે મોડી તૈયારીમાં બધું આયોજન કરશું અને આપ ખુદ જોઈ રહ્યા છો કે પબ્લિક બહુ વધારે થઈ ગયું છે એટલે
5,000 ઉપર બોટલ આશરે જશે. ખાસ તો ગરીબ અને રીબડામાં મેં કીધું એમ, જેમ કે આપણે 2 દિવસ પહેલાં મેં કીધું હતું કે એક સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ અમે. RAR ફાઉન્ડેશનનો એક સંસ્થા કરી છે મેં, અને એમાંથી આવો એક વિચાર આવ્યો હતો કે મારા દાદાની તિથિ છે ત્યારે સવારના બ્લડ કેમ્પનું આયોજન કરું. તો આવા આયોજનમાં મેં કીધું હતું સેવાનું કાર્ય છે તો તમે સૌ સાથે જોડાઓ. એટલે હવે આ પ્રોગ્રામ જોઈને મને એવું લાગે છે કે સેવાના કાર્યમાં બધાએ મારી સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરે છે. પૂજ્ય મહિપતસિંહ બાપુ કે જે ધારાસભ્ય તરીકે લોકસેવાના કાર્ય કરેલા છે, કે જે રીબડા પંથક, ગોંડલ પંથક હોય કે રાજકોટ જિલ્લાના તમામ સેવાકીય પ્રવૃત્તિ માટે થઈ અને મહિપતસિંહ બાપુએ પોતાનું જીવન છે એ સમર્પણ કરી દીધું હતું. એવા જે મહિપતસિંહ બાપુ અને એમના જે સંસ્કારો થકી જાડેજા પરિવાર, મારા ભાઈ શ્રી અનુભાઈ હોય કે રાજદીપ હોય કે શક્તિ હોય કે સત્યદીપ, એ જ એમના કાર્ય થકી આજે પણ લોકસેવાના માધ્યમથી દરેક લોકોનું જે કામ હોય, નાનામાં નાનું કામ હોય, એ જાડેજા પરિવાર જ્યારે કરી રહ્યું છે. અને આજે મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ અને ગૌસેવા શાળાના દાન માટે થઈ અને જ્યારે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કર્યું છે ત્યારે મા ભગવતી જાડેજા પરિવારને એમના સંસ્કારો થકી આવા ને આવા કાર્ય છે એ કરાવતા રહે. અને જે એક મને લાગે છે કે ગુજરાતમાં પ્રથમ એવી હશે આ કાર્યક્રમ કે જેણે પોતાના પપ્પાના જે પ્રથમ પુણ્યતિથિ છે એમાં આવું સરસ સત્કાર્ય કર્યું છે. અને હર હંમેશ એક ક્ષાત્ર ધર્મ કે જે ક્ષત્રિય કે માત્ર ને માત્ર ક્ષત્રિય નહીં પણ દરેક સમાજના લોકોની જે પડખે રહ્યો છે એવો આ જાડેજા પરિવાર છે. ત્યારે જાડેજા પરિવારને પણ નતમસ્તક વંદન કરું છું. કહેવાય ને કે જે સત્કાર્ય હોય એમાં દરેક કાર્યમાં હર હંમેશ દરેકે એને સાથ આપવો જ જોઈએ. ત્યારે આ સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ છે અને રાતે જ્યારે ગૌસેવાના સત્કાર્ય માટે પણ જ્યારે ભવ્ય લોક ડાયરો છે તો આવા કાર્યક્રમમાં હર હંમેશ અમે લોકો એમની સાથે જ રહેશું.